પૂનો છે આ એક પાછો વર્ષે ની આપણે ઠાઠડી હાંકડી સીધી છે એક કામ કરો ઠાઠડીને એક બાજુ મૂકી દઈએ અને એ તો એની ધૂનમાં જીનામ જીનામ કરતો હાલ્યો જશે પછી આપણે ઠાઠડી ઉપાડી લઈશું એ સાઈડમાં ઠાઠડી મેલી અને એમ કહે કે મોતી પૂના ખંભે કાવડ અને જીનામ 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 કરતા હાલ્યા જાય કાં તો મળતું બેઠું થઈને કે જીનામ જીનામ બાપા આ સંતની દાગા છે ખાડામાં કીધું મેકણ દાદાને કે તમારા શિષ્ય પૂના રાજાએ એક મળદું સજીવન કર્યું અને અડધી રાતના ટાણે એમ કહે પૂનાને બોલાવ્યો કે પૂના હવે એક મ્યાનમાં બે તલવાર ન રે હવે તું છે ને એ જગ્યાએ જા જા રામનું નામ ના હોય જ્યાં જીનામને ન ઓળખતો હોય ને એ જગ્યાએ જાય ને એમ કહે ભૂલો ભાઈ આખી જગત ફરવા માંડી ગયો આ બાજુ એમ કહે ઉત્તર ગુજરાત હરિદ્વાર સામે પૂનું જો એ બાજુ એમ કહે કે જંગલી મારી પાસે જઈને એમ થાય કે અહીંયા ધૂણો તાપું ક્યાં તો પક્ષી બોલવા માંડ્યા જીનામ જીનામ ઝાડવાના પાંદમાંથી જીનામ જીનામ અવાજ આવતો હતો ત્યારે પૂનાને દાદાનું વચન યાદ આવ્યું કે દાદા તો મને કીધું હતું ને કે જ્યાં રામનું નામ કોઈ ઓળખતું ન હોય ને ઉમાં અલખ જગાવતા અહીં તો મને ઝાડવેમાંથી અલગ થાય છે એ તો ઝાડવામાંથી મને જીનામ બોલે છે મને પક્ષી જીનામ બોલે મને ધરતી જીનામ બોલે છે હવે તો મારાથી આ ધરતીમાંથી રેવાય નહીં હિમાલયની મારી પાસે હાથ ગારવા જવું છે એમ કહે કે હિમાલયની મારી પાસે હાથ ગારવા જતા હતા અને મેકણ દાદો ગંગાજીમાંથી સ્નાન કરીને હામાં આયા કે દાદા પૂના જીનામ તો કે દાદા જીનામ તમે તો કે હું અહીંયા ગંગાજીની મારી પાસે સ્નાન કરવા આવ્યો તો હું કેણી ગયો તો કે હું તો હવે હિમાલય જાઉં તો કે હિમાલય જવાનું કારણ તો કે દાદા તમે કીધું તું જે જીનામને ન ઓળખતા હોય ને ત્યાં અલખ જગાવજે જ્યાં રામને ન ઓળખો ઓલા અલખ જગાવજે અહીં તો મને ધરતીમાંથી રામના ભણકાર આવે મને જંગલમાંથી ઝાડવામાંથી રામના ભણકાર આવે હેમાળા સિવાય મારો ઉદ્ધાર નથી તો કે તારે હેમાળે જવું નથી તું સિંધની માલી પર અખાડો બાંધ ભલામણા તો કે અખાડો તો હવે એક શરતે બાંધું દાદા નાઈન તો મારે અખાડે ધોતી હુકો આવો ને તો કે દાદા ક્યાં પુના ક્યાં સિંધ અને ક્યાં હવે અમારું ધ્રાંગ ક્યાં મારે પહોંચવું તો કે છે ધ્રંગથી તમે તો ગંગાજીમાં સ્નાન કરવા જતા હો ને તો સિંધ કોઈ દૂર નથી આ રૂપ સિંધ દાદે વચન આપ્યું કીધા હવારની માલી પાસે તારા આખા એક ધોતી હુકાતું છે કલ્પના કરો આજ પણ ધોતી હુકાતા હશે પછી પુનાનું કોઈ કહે છે કે પુનાનો અખાડો પુનામાં છે કોઈ કે સિંધમાં છે કોઈ કે ક્યાં છે અને ઇતિહાસ અમુક લોકવાયકા એમ કહે છે કે સિંધની માલી પાસે પુનાનો અખાડો છે આ સંતની દાદા સાહેબ બેનું બેઠી બેનું ઘણી કહેતી હોય કે અમે તો લક્ષ્મી કહેવાય પણ વહેલી ઉઠે ને લક્ષ્મી મોડી ઉઠે ઘરે ગોકરો કરે તો શેલી કહેવાય જેને વહેલા કોને કે સતી તારે વહેલા ઉઠ્યા એ રામો પીર બાબુ મારો એમ કહે હમાજીની ત્યારી હમાજી ખોલાઈ ગઈ અને ગેમ કે દાડોને ખબર પડી કે મારા વીર આડો હમાજી મારી છે તો કે એની નિશાની શું તો કે અહીંયા ખોદો દંતીઓને કાન છીન ચુંદડીને આવું નીકળે તો મારી હમાજી છે ભલા માણા કલ્પના કરો જરાક ખોદું ને વાહ ભાઈ વાહ કાન છીન આવું નીકળ્યું પહેલા દાડલ લે હમણાં પછી રામો પીર રમણો કલ્પના કરી લ્યો હે મેઘવારની દીકરી હતી બાપા આ ભક્તિ ન કે એની હારે તો નેતર દે હતા પણ કેના ભાગમાં તરવાનું હોય ની કોઈ ખબર નથી પડતી અહીં સવારામ બાપા હારે તો એના ગોમતીમાં હતા પણ એની હારે તો જબુભાઈ ગયા બાપા આ તો જેની હારે ઉપર કહેવાય કે એમ પૂર્વ જન્મની કમાણી હોય ને એ હારે છે બાપા એમનું હારે ન જવાય આ ભક્તિની તાકાત છે આ ભક્તોની તાકાત છે આપણે ભજન સાંભળવા છે હજી મોજથી રવાભાઈને સાંભળવાના છે બાબુભાઈ ને પછી હશે કારણ કે આવા ભગત જો કલ્પના કરો અમે તો ગાઈ લીધા બીજા ભગત ને લેવું બાપા છે